મતદાન કરાવશું અને પેટીઓ ઝલકાવી રહેશું. એમાં કોઈ શંકાને ધાર નથી. આજે અમે કાયમ માટે એમ કહીએ મોરબીનો નંબર આવવાનો છે, નંબર 1 લેવાનું છે. એમાં કોઈ શંકાને ધાર નથી. આજે મોરબીમાં કાર્યાલયના ઉદ્ઘાટનમાં આપણા હું ઉમેદવાર નહીં, હું ધારાસભ્ય નહીં અને આજે બધા આખી ટીમ મોરબી જિલ્લાની સંસદીય ધારાસભ્ય. હાય હાય જય ભવાની, જય ભવાની, હાય હાય. મુકેશભાઈ ઉડાલિયા ચંદ્રભાઈ ઉપાધ્યાય પણ ઉપસ્થિત છે. ચંદ્રભાઈ ભાજપ પર જોડાઈ યુવા ભાજપમાં બધા આપણે આજે રોજ રેખાબેન ભાભરીનો જે ભાભર કાર્યક્રમ હતો, જે કાર્યક્રમનો ભાઈઓ ભાભર જાગીરદાર સમાજે વિરોધ કરવાના હતા, એ વિરોધ પહેલાં પણ અમારી અટકાયત કરી હતી કે તમે આ વિરોધ કરો છો. અને હું મારા ઘરે હતો, ઘરેથી મને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરી નાખી. એવા અમે 4-5 ભાઈઓને નજરકેદ કર્યા. કાર્યક્રમ તો ઘણા બધા થવાના, કાર્યક્રમ બંધ નથી રહેવાના. એટલે મહેરબાની કરીને અમારા કાર્યક્રમમાં જો દોરવા ન આવો તો સારું છે, એ મારી નમ્ર વિનંતી છે. દૂધમાં સાકર ભરે એમાં મોરબી સમગ્ર સમાજ દૂધમાં સાકર ભરે એમ ભરી જાય એવી મારી નમ્ર વિનંતી છે. વિકાસની ચૂંટણી છે, આ મોરલની ચૂંટણી છે, આ દેશની ચૂંટણી છે, અને મારી નમ્ર વિનંતી છે
કે મેં જોયું 2-3 જણા અમથે અમથા રતન દુખિયા આવી અને ખોટો પગાર ન કરે એવી મારી નમ્ર વિનંતી છે. પ્લીઝ અમે એમ કે અમારા સાથે બધાય છે, તમે સારી રીતે મોરબીનો વિકાસ આપણે કરવો છે, એમાં કોઈ ભેદભાવની વાત નથી અને બધો સમાજ સારી રીતે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપે એવા આપણે પ્રયત્ન કરી અને અમારા જે બધા આગેવાનો છે એ નર્મદાથી સારી રીતે કામ કરે, ભારતીય જનતા પાર્ટીના એવા બૂથના કાર્યકર્તા બૂથ સુધી જાય એવા આપણે પ્રયત્ન